નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રોનું એકાઉન્ટના લાઈવ ક્લાસમાં સ્વાગત છે. બરાબર છે. આપણે જે યુટ્યુબ ઉપર જે વિડીયો મૂકીએ છીએ, બરાબર, આશા રાખું છું કે તમે બરાબર સમજતા હશો. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો બરાબર ન સમજાય તો એકનો એક વિડીયો છે એ બીજી વાર રિપીટ કરવાનો, જોવાનો, બરાબર, જેથી કરીને જો કોઈ ટોપિક છૂટી ગયો હોય, ઘણીવાર શું થાય કે આપણે ધ્યાન બેધ્યાન થઈ ગયા હોય તો ક્યારેક અમુક વસ્તુ નથી સમજાતી, એવું થાય છે. બરાબર. અત્યારે આપણે એકાઉન્ટમાં સૌપ્રથમ તો કે થિયરી સમજીએ છીએ. થિયરી પૂરી થઈ જશે પછી આપણે દાખલા શરૂ કરશું. તો મારી આ તમને સલાહ છે કે એકવાર વિડીયો ન સમજાય તો બીજી વાર જુઓ, બીજી વાર ન સમજાય ત્રીજી વાર. એવું લાગે તો સ્કૂલે આવીને પણ તમે ડાઉટ છે એ ક્લિયર કરી શકો છો. બરાબર. પણ પહેલાં એકદમ એકાગ્રતાથી સમજવાની જરૂર છે. બરાબર છે. હવે આપણે જે બધા ટોપિક્સ નથી લેતા, થિયરીમાં જે જરૂરી થિયરી છે એ જ ભણાવશું. બરાબર છે. એટલે જે અગાઉ એકાઉન્ટિંગ પદ્ધતિના ફાયદા મર્યાદા આપણે જોઈ લીધી. બરાબર છે. છેલ્લે આપણે મર્યાદાની વાત કરેલી. હવે આપણે જે જરૂરી ટોપિક્સ લેશું, કારણ કે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ટાઈમ ઓછો છે અને બિનજરૂરી વસ્તુ છે એ આપણે એની ચર્ચા નહીં કરીએ. બરાબર. અત્યારે તો કે આપણે જે મિલકતો વિશે વાત કરવાની છે, બરાબર, એની વાત કરશું કે મિલકતો કેટલા પ્રકારની હોય છે, કોને મિલકત કહેવાય છે. બરાબર. અલગ અલગ વસ્તુ. બરાબર. સૌ પ્રથમ તો કે મિલકતો, જેને ઇંગ્લિશમાં એસેટ્સ કહે છે. ધંધાકીય એકમમાં બે અગત્યના પાસા છે, જવાબદારી અને મિલકતો. જવાબદારી અંગેની માહિતી આપણે મેળવશે કે જવાબદારી કોને કહેવાય. તો કે તમારે જે પૈસા ચૂકવવાના છે તો એ તમારી જવાબદારી છે. બરાબર. તમારે અન્ય ભાગીદારને નફો દેવાનો છે તો એ તમારી જવાબદારી છે. બરાબર. તમે તમારા કામદારોને પગાર ચૂકવો છો તો એ તમારી જવાબદારી છે. બરાબર. તો આ સિવાય તો કે આપણે જવાબદારીની વાત કરી, હવે આપણે મિલકતોની વાત કરવાની છે. ધંધો શરૂ કરતી વખતે દ્વિનોંધી નામા પદ્ધતિમાં એક તરફ જવાબદારી ઉદ્ભવે છે, તે સાથે જ મિલકતોનો પણ જન્મ થાય છે. મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય, તેનું નાણાકીય મૂલ્ય હોય તો એને મિલકત કહેવાય. શું કીધું છે? એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય બાબત. અમુક વ્યક્તિ ધંધા સાથે જોડાય ને તો ધંધો વધી જતો હોય તો એક જાતની એક પ્રકારની મિલકત જ કહેવાય. બરાબર. કોકને ખબર પડે ધીરુભાઈ અંબાણી તમારી સાથે પાર્ટનરશિપ કરી તો તમારો ધંધો વધી જાય ને, ટૂંકમાં એના જેવું છે. એટલે જે કાંઈ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત, અહીંયા વસ્તુ કીધી છે અથવા બાબત, બરાબર. તમારી કાર છે તમારી મિલકત કહેવાય, તમારું મકાન છે કે પછી કારખાનું છે, જમીન છે, તો આ બધી મિલકત છે. બરાબર. તો જેનું નાણાકીય મૂલ્ય ઉપજતું હોય તો જે મિલકત કહેવાય. જો મૂલ્ય ન ઉપજે તો મિલકત નથી. અન્ય શબ્દમાં કહીએ તો મિલકતો એટલે તો કે આર્થિક સાધનો કે જે માલિકે ધારણ કરેલ છે, ટૂંકમાં ખરીદેલા છે, વસાવેલા છે અને ધારણ કરેલા કહેવાય. તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભો થવાના અપેક્ષિત હોય છે. ટૂંકમાં ધંધામાં જે ઉપયોગમાં આવે છે એને યંત્રો, સાધનો, આ બધું છે એ મિલકત છે. બરાબર. મિલકતોનું આપણે વર્ગીકરણ કરવાનું છે. વર્ગીકરણ એટલે મિલકતો અલગ અલગ પ્રકારની હોય છે, એને આપણે છૂટી પાડવાની છે. વિદ્યાર્થી મિત્રો, મિલકત છે એ 3 પ્રકારની હોય છે. બરાબર. એક છે બિનચાલુ મિલકત. બરાબર. કેવી છે? બિનચાલુ મિલકત. બરાબર. બીજી છે ચાલુ મિલકત અને ત્રીજી છે અવાસ્તવિક મિલકત. તો આપણે આ 3 પ્રકારની મિલકતો વિશે વાત કરીશું. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરશું તો કે બિનચાલુ મિલકતની. બરાબર. નોન કરંટ એસેટ્સ કહેવાય છે. બિનચાલુ મિલકત કોને કહેવાય? બરાબર. તો કે બિનચાલુ મિલકતોની ઓળખ સમયના આધારે નક્કી થાય છે. બિનચાલુ જવાબદારીઓની જેમ બિનચાલુ મિલકતો પણ 1 વર્ષથી વધુ સમયગાળા અંગેની હોય છે.
તેને લાંબા ગાળાની મિલકત અને સ્થિર મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનચાલુ મિલકતમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝ વગેરેનો સમાવેશ બિનચાલુ મિલકતમાં થાય છે. આ મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ હોય છે. બિનચાલુ મિલકતોને પણ વધુ 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે: દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. બરાબર. પણ સૌપ્રથમ આપણે બિનચાલુ મિલકતની વાત કરીએ તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર એના વિશે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે, ખ્યાલ જ હશે. બરાબર. પણ ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, પેટન્ટ છે, પાઘડી છે વગેરેનો સમાવેશ બિનચાલુ મિલકતમાં થાય છે. તો ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝ આ બધી અદ્રશ્ય મિલકત છે. કેવી છે? ઇનવિઝિબલ. બરાબર. જે તો હોય છે ખરી ધંધામાં પણ આપણને દેખાતી નથી. સૌપ્રથમ વાત કરીએ આપણે ટ્રેડમાર્કની. બરાબર. ટ્રેડ એટલે વેપાર થાય અને માર્ક તો કે વેપાર માટેની નિશાની. બરાબર. તો એને ટ્રેડમાર્ક કહેવાય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમે નિરમા વોશિંગ પાવડરની જાહેરાત જોઈ હોય અથવા નિરમા વોશિંગ પાવડરની કોથળી જોઈ હોય. બરાબર. તો એમાં એક છોકરીનું ચિત્ર હશે. બરાબર. તો એ નિરમા વોશિંગ પાવડરનો ટ્રેડમાર્ક છે. શું છે? ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક એટલે કે જે કોઈ કંપની છે એનો સિમ્બોલ તરીકે ઉપયોગ કરે છે તો એ ટ્રેડમાર્ક કહેવાય છે. એને લીધે કંપની જાણીતી બની હોય છે. તમે જો સોની કંપની કેપિટલ અક્ષરમાં SONY લખેલું છે, સોની. બરાબર. તો એનો ટ્રેડમાર્ક કહેવાય છે. આઈફોનમાં તો કે કાપેલું ખાધેલું સફરજન હોય છે. હા. એપલ કંપની કોઈ દિવસ લખતી નથી એપલ એમ. બીજી બધી કંપની એવી હશે કે જે નામ લખતી હશે, પણ આ કંપની એવી છે કે નામ નથી લખતી. પણ એ સફરજન છે ખાધેલું, એ જ એનો ટ્રેડમાર્ક છે. બરાબર. હવે આ ખાધેલા સફરજનનો બીજો કોઈ ઉપયોગ ન કરી શકે. વિદ્યાર્થી મિત્રો, ટ્રેડમાર્ક એટલે કે કોઈ કંપની છે એની મહેનતથી આગળ વધી હોય, મહેનતથી નફો કમાતી હોય. બરાબર. હવે એ એટલી બધી પ્રખ્યાત થઈ ગઈ હોય કે અન્ય કંપની છે એ એના વેપારને નુકસાન પહોંચાડી શકે એમ હોય, અથવા તો અન્ય કંપનીની નીચી ગુણવત્તાવાળી વસ્તુને કારણે કંપનીનું નામ ખરાબ ન થાય એટલા માટે તો જે તે કંપની છે એ પોતાનો લોગો, પોતાની નિશાની સરકાર પાસે રજીસ્ટર્ડ કરાવે છે. એટલે કે રજીસ્ટર્ડ કરાવવું એટલે નોંધાવવું. બરાબર. તો સરકાર પાસે નોંધાવે છે કે ભાઈ અમારી કંપનીની ઓળખ આ સિમ્બોલ છે. બરાબર. તો એ ટ્રેડમાર્ક કહેવાય છે. તમે ઓડી કાર જુઓ, એના ઉપર તો ગુજરાતીમાં ગીતે બન્યા છે, 4 બંગડી વાળી ગાડી લીધી. બરાબર. તો એ 4 બંગડી તમને દેખાય છે. બરાબર. તો એ 4 ટૂંકમાં રિંગ છે. આ 4 રિંગ છે એ ઓડી કારનો ટ્રેડમાર્ક છે. બરાબર છે. શું છે? ઓડી કારનો ટ્રેડમાર્ક. બરાબર. પછી વોક્સવેગન કંપની છે તો VW લખેલો લોગો હશે એનો. બરાબર. હ્યુન્ડાઈમાં તો કે 300H હશે. બરાબર. હોન્ડા સિટી કાર એમાં H હશે પણ ઉપરના 2 શીંગડા જેવા પાંખિયા હશે. જોજો. સ્કોડામાં હંસલો ઉડતો હશે એવું હશે. બરાબર. તો દરેક કંપનીનો પોતાનો સિમ્બોલ હોય છે અને આ સિમ્બોલનો બીજા કોઈ વેપાર અર્થે કે દુરુપયોગ ન કરે એટલા માટે તો કે સરકાર પાસેની નોંધણી થાય છે, જેને રજિસ્ટર્ડ કહેવાય. આવી રીતે તમે નોંધણીના પૈસા ભરવા પડે. આ પૈસા ભર્યા હોય પછી તમારી કંપનીનો સિમ્બોલ છે એ તમારી રજા વગર કોઈ વાપરી શકે નહીં. બરાબર છે. તમે જુઓ LG કેમ લખ્યું હોય તમે જોઈ શકશો. L ને G બે એકબીજાની અંદર હશે, લાલ લોગો હશે અને એકબીજાની અંદર LG લખેલું હશે. તો એ એનો લોગો છે, એ એને ટ્રેડમાર્ક કહેવાય છે. બરાબર. કારણ કે સરકાર પાસે એને રજીસ્ટર્ડ કરાયું હોય છે.
તો આના પણ સરકારને પૈસા ભરવા પડે તો જ એને આ સુવિધા મળે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી તો કે બીજું છે કોપીરાઇટ, બરાબર છે. શું છે? કોપીરાઇટ, બરાબર. તો આ કોપીરાઇટ એટલે શું? બરાબર. કોપીરાઇટ એટલે કોઈ લેખક છે, બરાબર, કોઈ પુસ્તક લખે છે, બરાબર, કોઈ લેખક છે એ શું કરે છે? પુસ્તક લખે છે. તો આ પુસ્તક, બરાબર, તો આ પુસ્તકમાં કોઈ વ્યક્તિ એને પૂછ્યા વગર એનો ઉપયોગ ન કરી શકે, બરાબર, તો એને કોપીરાઇટ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ 3 ઇડિયટ પિક્ચર જોયું હશે, બરાબર. તો આ 3 ઇડિયટ પિક્ચર છે એ ચેતન ભગત, આપણે ગુજરાતનો જ છે, અમદાવાદનો ચેતન ભગત નામનો લેખક છે. આ લેખકે પુસ્તક લખ્યું હતું, અને લેખક છે એટલો હોશિયાર છે, ટૂંકમાં ઇંગ્લિશમાં પુસ્તકો લખે છે ગુજરાતી પણ લખે છે પુસ્તકો ઇંગ્લિશમાં. તો એણે એક પુસ્તક લખેલું ધ 3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ, એટલે કે મારા જીવનની 3 મોટી ભૂલો. તો ધ 3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ, આ પુસ્તકની સ્ટોરી અને 3 ઇડિયટની સ્ટોરી સેમ ટુ સેમ છે. પાત્રોના નામે એ જ, બધું કોઈ જાતનો ફેરફાર. પછી ચેતન ભગતે તો કે 3 ઇડિયટના ડાયરેક્ટર અને 3 ઇડિયટના પ્રોડ્યુસર એટલે કે આમિર ખાન ઉપર કેસ કર્યો, કારણ કે આ ધ 3 મિસ્ટેક ઓફ માય લાઈફ આ પુસ્તક છે સરકાર પાસે એને નોંધાયું છે, બરાબર. અને સરકાર પાસે તમે જે પુસ્તક નોંધાવો એનું તમને પૂછ્યા વગર કોઈ એમાંથી કોપી ન કરી શકે, કોઈ છાપી ન શકે, કે કોઈ એનો ભાગ છે એ નાટક સ્વરૂપે કે પિક્ચર સ્વરૂપે ભજવી ન શકે. એટલે ચેતન ભગતે કોર્ટમાં કીધું કે ભાઈ આ લોકોએ પિક્ચર બનાવ્યું હતું, પિક્ચર તો શું થાય 2.5-3 કલાકમાં પૂરું થઈ જાય, પણ મારી બુક વાંચતા અઠવાડિયું 10 દિવસ થાય, તો માણસોને એટલો બધો ટાઈમ ક્યાંથી કાઢવો? તો કે માણસો મારી બુક નથી વાંચતા, પણ 3 ઇડિયટ પિક્ચર છે એ હિટ થઈ ગયું. તો આમિર ખાન અને ડાયરેક્ટર કોર્ટે એને સજા આપી કે ભાઈ તમે આ પુસ્તકનું પૂછ્યા વગર કેમ પિક્ચર બનાવી લીધું? તો કોર્ટે એને 5 કરોડનો દંડ આપ્યો. કોર્ટે એને સજા ફરમાવી કે તમારે 5 કરોડ ચેતન ભગતને દેવાના, કારણ કે એની પુસ્તક નથી વેચાતું. શું કામ? તમે પિક્ચર બનાવો, માણસો 2.5 કલાક જ બગાડે ને, કે 8 દી ન બગાડે, બરાબર. તો આવી રીતે કોપીરાઇટ કરેલું પુસ્તક હતું, એટલે કે સરકાર પાસે નોંધાવેલું હતું, એટલે બીજા કોઈ એનો દુરુપયોગ ન કરી શકે, બરાબર. પછી તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ચેતન ભગતે ઘણી બધી ટૂંકમાં સ્ટોરીઓ આપી છે, ઘણા બધા પુસ્તકો ઉપરથી ઘણા બધા પિક્ચરો બન્યા છે. 2 સ્ટેટ્સ છે, પછી હાફ ગર્લફ્રેન્ડ છે, બરાબર. ઘણા બધા પિક્ચરો છે એની ટૂંકમાં પુસ્તકો ઉપરથી બને છે, બરાબર. હવે તો જો કે ચેતન ભગતને કાયદેસર એ લોકો સ્ટોરી લખવાના પૈસા પણ આપે છે, બરાબર. પણ આવી રીતે પુસ્તક છે એ પુસ્તક શું થાય, બરાબર, કોપીરાઇટ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમારું જે એકાઉન્ટનું પુસ્તક છે, બરાબર, એ પણ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ છે, બરાબર, એને કોપીરાઇટ કરેલું છે. હું તમને બતાવું છું, બરાબર, તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારું જે અહીંયા હું દેખાડું તમને, આવું લખેલું પુસ્તક રહેશે તમારું, નામાના મૂળ તત્વો, બરાબર છે. હવે જો તમે એની પાછળની બાજુ પેજ ફેરવશો તો જો અહીંયા સૂચના લખેલી છે, બરાબર, તમે જોઈ શકો છો. જો શું લખ્યું છે? સી કરીને, બરાબર. અહીંયા શું છે? તો કે સી કરેલો છે, બરાબર.
સી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર. હવે જો ગુજરાતની આગળ શું છે? સી મીન્સ કે કોપીરાઇટ. બરાબર. હવે જો નીચે શું લખેલું છે એમાં? આ પાઠ્યપુસ્તકના સર્વહક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને હસ્તક છે. પછી લખ્યું આ પાઠ્યપુસ્તકનો કોઈ પણ ભાગ કોઈ પણ રૂપમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામકની લેખિત પરવાનગી વગર પ્રકાશિત કરી શકાશે નહીં. બરાબર. કદાચ વિડીયોમાં બરાબર ન દેખાણું હોય વિદ્યાર્થી મિત્રો તો તમે એમાં જોઈ શકો છો. તમારી પાસે બુક છે. બરાબર. તો આપણું પુસ્તક છે એ શું છે? કોપીરાઇટ છે. બરાબર છે. તમને કદાચ ખ્યાલ ન હોય તો શું? તો પુસ્તક આપણું કોપીરાઇટ છે. બરાબર. હવે આપણે આગળ વધીએ તો હવે કોપીરાઇટ શું એ તમને ખબર પડી ગઈ હશે કે કોઈ લેખક પુસ્તક લખે, કોઈ કવિતા લખે તો એની કોઈ કોપી ન કરી શકે, એને પૂછ્યા વગર કોઈ વાપરી ન શકે. બરાબર છે. હવે એના પછી છે તો કે પેટન્ટ. બરાબર. તમે અહીં જોઈ શકો છો. બરાબર. શું છે? પેટન્ટ. પેટન્ટ કોને કહેવાય? પેટન્ટ એટલે કોઈ કંપની છે એ સંશોધન કરે. શું કરે? અત્યારે તો જે મલ્ટીનેશનલ કંપનીઓ છે, એલજી છે, સેમસંગ છે, સોની છે, આ બધી કંપનીઓ એટલી બધી મોટી છે કે એ ટૂંકમાં એની પાસે એટલો પૈસો છે કે ખુદ વૈજ્ઞાનિકો રાખે છે, વૈજ્ઞાનિકો પાસે સંશોધનો કરાવે છે અને આ સંશોધનો થયા પછી એ સંશોધનોને સરકાર પાસે નોંધાવે એટલે કે રજિસ્ટર્ડ કરાવે છે. મીન્સ કે એ સંશોધનનો ઉપયોગ એક જ કંપની કરી શકે, બીજું કોઈ કરી ન શકે. બરાબર છે. તો આ સંશોધનોનો લાભ એને જ મળે. એટલા માટે તો કે આવી રીતે કોઈ સંશોધન સરકાર પાસે નોંધાવે, રજિસ્ટર્ડ કરાવે તો એને પેટન્ટ કહેવાય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો તમને કદાચ ખબર હશે કે ટોકિંગ ટોમ નામની એપ્લિકેશન આવે. એક બિલાડો હોય, બોલતો બિલાડો. તમે જી બોલો ને એ બિલાડાના અવાજમાં તમને સામે સંભળાય. બરાબર. એટલે તમને થોડુંક ફની રમૂજી લાગે. સૌ પ્રથમ આજથી 7-8 વર્ષ પહેલા એટલે કે 2012-13માં તો કે એપલ કંપની આ સોફ્ટવેર બનાવેલો જેને બોલતો બિલાડો કહેવાય, જે ઇંગ્લિશ નામ ટોકિંગ ટોમ છે. હજી તમને આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં મળી જશે. ટોકિંગ ટોમ. તમે જી બોલો ને બિલાડાના અવાજમાં સામે બોલે તો માણસોને ફની લાગતું, રમૂજી લાગતું. અને ત્યારે આઈફોનમાં જ આ એપ્લિકેશન આવતી, બીજી ક્યાંય ન આવતી. પણ 2012માં જે સેમસંગ કંપનીએ શું કર્યું કે એપલના અમુક સોફ્ટવેરની કોપી મારી લીધી. બરાબર. ટૂંકમાં એના જેવા જ સોફ્ટવેર સ્માર્ટફોનમાં નાખ્યા. પછી એપલ કંપનીએ તો કે એની પર કેસ કર્યો, અમેરિકાની કોર્ટમાં કેસ કર્યો અને એપલ કંપની આ કેસ જીતી ગઈ. અને એપલ કંપનીને જેટલું નુકસાન થયું હતું એટલું સેમસંગ કંપનીને આ નુકસાન ભોગવવું પડ્યું. શું કામ? તો કે એને પૂછ્યા વગર એ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો એટલા માટે. બરાબર. એટલે પેટન્ટ વસ્તુ એ છે. વિદ્યાર્થી મિત્રો હજી એક કહું કે એપલ કંપની શું કામ આટલી આગળ છે? બરાબર. જ્યારે શરૂઆતમાં જે ફોન નીકળ્યા, જે ટચ, પેલા તો કીપેડ વાળા ફોન આવતા, પણ આ ટચ ફોન નીકળ્યા ને ત્યારે આ ફોન છે અનસક્સેસ થયા. બરાબર છે. જે મોટા બિઝનેસમેન ને એ બધા આને નકાર્યા કે આ ટચ ફોન સારા નહીં. કારણ કે ટચ ફોન છે ને તમે વાત કરવા જાઓ ને તો કાન છે એને જો ફોનને અડે ને તો શું થાય? ઘણીવાર કોલ કટ થઈ જાય, ઘણીવાર છે ટૂંકમાં બીજા કોઈને કોલ લાગી જાય, ન સાંભળવાની વ્યક્તિ તમારી વાત સાંભળી લે, ટૂંકમાં બીજા કાંઈ મેનુ ખુલી જાય. બરાબર. કોઈ વસ્તુ બીજાને સેન્ડ થઈ જાય, આવું થતું. પણ પછી એપલ કંપનીનો માલિક સ્ટીવ જોબ્સે સંશોધન કર્યું. એક એણે એવો સોફ્ટવેર કાઢ્યો કે તમે કોઈને કોલ લગાડો, આમ તમારી સામે મોઢાની સામે રાખશો ને તો એ તમારો ફેસ ડિટેક્ટ કરશે
એટલે સ્ક્રીન છે એ ઓન રહેશે, બરાબર. જેવો ફોન તમે કાન પાસે લઈ જાઓ એટલે શું થાય તો કે ફોનની ડિસ્પ્લે લોક થઈ જાય. શું થઈ જાય? ફોનની ડિસ્પ્લે લોક થઈ જાય અને ફોન ટૂંકમાં એની સ્ક્રીન ઓફ થઈ જાય. તમે આરામથી વાત કરી શકો, ન તમારો ફોન કટ થાય, ન બીજા કોઈ સાંભળે, ન બીજા સોફ્ટવેર ખુલી જાય, કાંઈ પ્રોબ્લેમ ન થાય, બરાબર. આ સોફ્ટવેર એણે પેટન્ટ કરાવ્યો અને વર્ષો સુધી, કારણ કે આ સોફ્ટવેર એ બેઝિક સોફ્ટવેર કહેવાય, વર્ષો સુધી દુનિયાની ઘણી બધી કંપની પાસેથી એને પૈસા કમાણા કે ભાઈ આ સોફ્ટવેર તો બધી કંપનીને જોઈ, બરાબર. કારણ કે દરેક મોબાઈલમાં આ સોફ્ટવેરની જરૂર પડે. આજે દરેક મોબાઈલમાં આ સોફ્ટવેર આવે જ છે અને ઓટોમેટિકલી આપણને ખબર જ છે, કાન પાસે તમે ફોન લઈ જશો, સ્ક્રીન ઓફ થાય, જેવી તમે આમ રાખશો સ્ક્રીન ખુલી જશે, બરાબર. પણ એમાંથી એપલ કંપની ઘણા બધા પૈસા કમાણી, બરાબર. જ્યારે શરૂઆતમાં નવા કલર ટીવી, પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવતા, શરૂઆતમાં નવા કલર ટીવી નીકળ્યા તો શું થતું હતું, માણસોની આંખો ખેંચાતી હતી એની બ્રાઇટનેસના કારણે, એટલે માણસોને ચશ્મા આવવા માંડ્યા અને કલર ટીવી છે એ ફેલ થયા. પછી એલજી કંપનીએ એવી સિસ્ટમ, ટૂંકમાં એવો સોફ્ટવેર એમાં નાખ્યો કે ભાઈ તમારા ઘરની જે ટ્યુબલાઇટને એવું ઠારી નાખો ને તો પહેલાં શું થતું, આંખો ખેંચાતી, પણ હવે તો કે ઓટો બ્રાઇટનેસ આવે. તમે ટ્યુબલાઇટને એવું બધું ઠારી નાખો તો એની બ્રાઇટનેસ છે એ ઘટી જાય. આપણે ઘણા વિદ્યાર્થી મિત્રો આમ રાતે ફોનમાં મથતા હોય, જોતા હોય તો શું કરો તો આપણે બ્રાઇટનેસ ઓછી કરી નાખીએ છીએ, નહીં તો તમારી આંખો ખેંચાય. તો પછી આ ટીવીમાં એ સિસ્ટમ નાખી એણે કે ઓટોમેટિક બ્રાઇટનેસ ઘટી જાય જેથી કરીને આંખો ન ખેંચાય. અને આ સંશોધનને એણે ગોલ્ડન આઈ નામ આપેલું, બરાબર. એલજી કંપનીના જે ટીવીને ગોલ્ડન આઈ કે ભાઈ ઓટોમેટિક ટીવી, તમારી આંખો ખેંચાય નહીં. એટલે પેટન્ટ છે એ ટૂંકમાં કોઈ સંશોધન થાય અને એ સંશોધનનો કંપની સિવાય બીજી કોઈ અધર કંપની ઉપયોગ ન કરી શકે તો એને પેટન્ટ કહેવાય. પછી છે પાઘડી. પાઘડી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? પાઘડી એટલે માથે પહેરવાની પાઘડી નહીં, પણ પાઘડી એટલે તો કે કોઈ ધંધાની કિંમત વધુ ઉપજતી હોય તો એને પાઘડી કહેવાય. શેરી સોસાયટીમાં 10x10ની કરિયાણાની દુકાન હોય, એનો જે ધંધો હોય, એના ગ્રાહક હોય, એના કરતાં તો કે ગાંધી ચોકમાં જો કરિયાણાની દુકાન હોય મોટી બધી તો એનો ધંધો અને એનો પ્રોફિટ છે એ વધારે હોય. શું કામ? કે એ મેઇન એરિયો કહેવાય, બરાબર. પછી તો કે એવી જ રીતે સમજી લ્યો કે ઘણીવાર આપણે સમજી લ્યો કે અમુક લોકો એવા હોય વર્ષોથી ધંધો કરતા હોય, બરાબર. તો આ વર્ષોથી ધંધો કરવાના કારણે શું થાય તો કે એના ગ્રાહક બંધાઈ ગયા હોય, બરાબર. અને એ ગ્રાહકોને કારણે એનો ધંધો વધારે હાલતો હોય તો પણ પાઘડી, એને પાઘડી જ કહેવાય કે એ ધંધાની કિંમત વધારે હોય છે. પણ હજી તમે નવો ધંધો ચાલુ કર્યો હોય અને હજી કાંઈ એટલા બધા ગ્રાહક ન હોય તો એમાં પ્રોફિટ ઓછો હોય. જ્યારે ઓલો જૂનો ધંધો તમે ખરીદો તો એમાં પ્રોફિટ જાજો હોય, કારણ કે મહેનત કરી હોય, 10-15 વર્ષ માલિકે મહેનત કરી હોય, ગ્રાહક બાંધ્યા હોય, ગ્રાહકોને વિશ્વાસ આવી ગયો હોય, બરાબર. ત્યાર પછી ફ્રેન્ચાઇઝ આવે. ફ્રેન્ચાઇઝ કોને કહેવાય? દાખલા તરીકે તમે અમૂલ દૂધની ફ્રેન્ચાઇઝ ખરીદો તો સમગ્ર મોરબી જિલ્લામાં અમૂલ દૂધ છે એ અમૂલ કંપની તમને જ આપે. પછી તમારે આખા જિલ્લાના તમામ ડેરીવાળા તમારી પાસે દૂધ લેવા આવે, બરાબર. તમે કોલગેટ કંપનીની ફ્રેન્ચાઇઝ લ્યો તો કોલગેટ કંપની ટૂથપેસ્ટ બધી કંપની તમને જ આપે. પછી તમારે આખા મોરબી જિલ્લામાં દુકાનદાર બધા તમારી પાસે જ કોલગેટની ટૂથપેસ્ટ લેવા આવે, બરાબર. એવી રીતે તમે લક્સની ફ્રેન્ચાઇઝ લ્યો તો લક્સના બધા સાબુ કંપની તમને પ્રોવાઈડ કરે, પછી તમારે બીજા બધાને આપવાના. ટૂંકમાં તમારો ધંધો વધારે સારું ચાલે, બરાબર. તો એને ફ્રેન્ચાઇઝ કહેવાય. ટૂંકમાં એક જ વ્યક્તિને વેચવાનો હક મળે, બીજા કોઈને ન મળે, પણ એના માટે તમારે અગાઉથી એડવાન્સમાં એને પૈસા દેવા પડે, બરાબર. અમૂલ આઈસ્ક્રીમની ફ્રેન્ચાઇઝ લ્યો તો અમૂલ આઈસ્ક્રીમ એ અમૂલ કંપની તમને પૂરું પાડી દે. પછી આખા સિટીમાં જેટલી આઈસ્ક્રીમની શોપ હોય બધા તમારી પાસે ખરીદવા આવે, બરાબર. તો આ જે અદ્રશ્ય મિલકતો હતી એની આજે આપણે ચર્ચા કરી છે, બરાબર. ત્યાર પછી આપણે તો કે દ્રશ્ય મિલકતોની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી નમસ્કાર.